હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો કોર્સ એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાંય જોયો હશે નહીં। આ મહિનો, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે। લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ। ચાલો ચાકા જેવું ધબધબાટી ઇંગ્લિશ કોર્સ ચાલુ છે, એમાં આજે 8મો દિવસ છે। 8મો દિવસ અને 8મો કાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ। પૂર્ણ ભૂતકાળ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે। આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે કાઠિયાવાડી ગુજુ અંદાજમાં વિડીયો આવે છે, બરોબર। એ પહેલા આગલો પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ આજે છે પૂર્ણ ભૂતકાળ, એ પહેલા પૂર્ણ કાળમાં પૂર્ણ વર્તમાન કાળ ગઈકાલે હેવીએસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ આજે ને પૂર્ણ ભવિષ્ય। પૂર્ણ કાળમાં કોઈ પણ પૂર્ણ કાળમાં V3 આવે છે અને પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે। ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવીએસ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। પૂર્ણ વર્તમાન કાળ હેવીએસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3। જો પૂર્ણ ભૂતકાળ બધાને કન્ફ્યુઝ અહીંયા છે કે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળમાં ફેર શું? સાદો ભૂતકાળ કોઈ પણ ક્રિયા થઈ ગઈ હતી, એક જ ભૂતકાળનું વાક્ય હોય તો સાદો ભૂતકાળ। ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ। મારો ભાઈ રાજકોટ ગયો હતો, સાદા ભૂતકાળનું વાક્ય છે। હું રાજકોટ ગયો હતો, એ પહેલા મારો ભાઈ રાજકોટ ગયો હતો તો ભૂતકાળનું ભૂતકાળ। હું રાજકોટ ગયો હતો, એ પહેલા મારો ભાઈ રાજકોટ ગયો હતો। જસ્ટ એક્ઝામ્પલ, હું ગઈકાલે રાજકોટ ગયો હતો તો ગઈકાલ પહેલા કોઈ પણ સમયે મારો ભાઈ રાજકોટ ગયો હતો। મારો ભાઈ પરમદી ગયો હતો, હું ગયો હતો કાલે। તો ભૂતકાળનું ભૂતકાળ, પરમદી એટલે મીન્સ કે ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ। પૂર્ણ ભૂતકાળનું વાક્ય કોઈ દિવસ એકલું ન આવે, હંમેશા ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ આવે છે। ચલો હેડ પ્લસ V3, આમાં શું આવશે? હેડ પ્લસ V3, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, હેડ પ્લસ V3। આઈ વી યુ ધે એકવચન બહુવચન, હી સી ઇટ બધાયમાં હેડ પ્લસ V3। જો મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું હતું, જસ્ટ એક્ઝામ્પલ, મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું હતું, મારા પહેલા મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું હતું, બધાયમાં હેડ પ્લસ V3। એટલે હું ક્રિકેટ રમ્યો એ પહેલા મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું હતું, ભૂતકાળનું ભૂતકાળ। ચાલો મારો ભાઈ, માય બ્રધર, બધાયમાં હેડ પ્લસ V3। હેડ રમવું એટલે પ્લે, પ્લેડ અને પ્લેડ શું? ક્રિકેટ। મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું છે, માય બ્રધર હેઝ પ્લેડ ક્રિકેટ, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય। નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ હેડ પછી અમે બધા, વી ઓલ આપણે બધા, અમે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, ધે ઓલ પછી હેડ। બોલવું એટલે સ્પીક, સ્પોક અને સ્પોકન। અંગ્રેજીમાં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ। અમે અંગ્રેજી શીખી લીધું હતું, જો ખાઈ લીધું હતું, લીધું હતું આવો શબ્દ આવે, બરાબર। અમે અંગ્રેજી શીખી લીધું હતું, વી હેડ, શીખવું એટલે લર્ન, લર્ન્ટ ઇંગ્લિશ। તેઓ બધાએ મૂવી જોઈ લીધું હતું, તેઓ બધા, ધે ઓલ। હવે હેડ જોવું એટલે વોચ, વોચડ અને વોચડ અ મૂવી। તમે અંગ્રેજીમાં લખી લીધું હતું, તમે એટલે યુ। હવે હેડ લખવું એટલે રાઇટ, રોટ અને રિટર્ન। અંગ્રેજીમાં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ। તેણીએ ગીત ગાઈ લીધું હતું, તેણી એટલે સી, હંમેશા હેડ। ગાવું એટલે સિંગ, સેંગ અને સંગ સોંગ। મેં પુસ્તક વાંચી લીધું હતું, ચલો મેં પુસ્તક વાંચી લીધું હતું, મેં પુસ્તક વાંચી લીધું હતું, મેં એટલે આઈ પછી હેડ। વાંચવું એટલે રીડ, રેડ અને રેડ અ બુક। મેં પુસ્તક વાંચી લીધું હતું, આઈ હેડ રેડ અ બુક।
આખા ગુજરાતમાં ફેલાવી દેજો મારા વાલા. આના જેવી પ્રેક્ટિસ, આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. તેને પત્ર લખી લીધો હતો. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી તેને પત્ર લખી લીધો હતો. હી હેડ લખવું એટલે રાઇટ, રોટ અને રિટર્ન શું લેટર. તેને પત્ર લખી લીધો છે. હી હેઝ રિટર્ન અ લેટર. તેને પત્ર લખી લીધો હશે. ભવિષ્ય હી વિલ હેવ રિટર્ન અ લેટર. પરેશે ક્રિકેટ રમી લીધું હતું. જો તેને પત્ર લખી લીધો ન હતો તો શું થઈ જાય? હેડ નોટ. પરેશે ક્રિકેટ રમી લીધું હતું. પરેશ હેડ રમવું એટલે પ્લે, પ્લેડ, પ્લેડ શું ક્રિકેટ. મેં તમને અંગ્રેજી શીખડાવી દીધું હતું. આઈ હેડ. શીખવું એટલે લર્ન, શીખડાવવું એટલે ટીચ, ટીચ, ટોટ, ટોટ. તમને અંગ્રેજી અમે બધા, વી ઓલ તમે બધા, ઈ ઓલ તેઓ બધા, ધે ઓલ. પછી હેડ વાત કરવી એટલે ટોક, ટોકડ, ટોકડ. માં અંગ્રેજી એટલે ઇંગ્લિશ. પેલો છોકરો હેડ. કામ કરવું એટલે વર્ક, વર્કડ, વર્કડ. મેં મારા મિત્રોને બોલાવી લીધો હતો. આઈ પછી હેડ બોલાવવું એટલે કોલનું, કોલ્ડ. મારા મિત્રો માય ફ્રેન્ડ્સ. મેં મારા મિત્રોને બોલાવી લીધા છે. બરાબર. મિત્ર બહુવચન છે. અમે બધાએ નવું વિચારી લીધું હતું. અમે બધા, આપણે બધા, વી ઓલ હેડ. વિચારવું એટલે થિંકનું ભૂતકાળનું રૂપ થોટ, ન્યુ. મારા મમ્મીએ અમારા માટે ચા બનાવી લીધી હતી. મારા મમ્મી માય મધર બનાવી લીધી હતી. હેડ પ્લસ V3 મેક, મેડ, મેડ શું ચા માટે એટલે ફોર, અમારા, આપણા માટે ફોર અઝ. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. ચાલો, તેણીએ મદદ કરી લીધી હતી. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. હોમવર્કમાં છે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી. મેં ખાઈ લીધું. જો મેં ખાઈ લીધું હતું. આઈ હેડ ઇટન. મેં ખાઈ લીધું ન હતું. આઈ હેડ પછી નોટ. ને ખાવું એટલે ઈટ, એટ અને ઇટન. તમે જોવો તો ખરા. આ સિરીઝ એવી છે તમારી જિંદગી બદલી નાખશે. 30 દિવસ, 30 ટોપિક, 30 PDF ફાઇલ. અને દરેક તો વિડીયોમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હું અને WH નો ખેલ ખતમ. બધામાં 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ ટોટલ. 1 મહિનાના અંતે તમે 1500 કરતાં વધારે વાક્યો જોઈ શકશો. ચાલો, તેઓએ અંગ્રેજી શીખી લીધું ન હતું. તેઓએ અંગ્રેજી શીખી લીધું ન હતું મારા પહેલા. તેઓ એટલે ધ્યેય પછી હેડ. હવે નોટ. શીખવું એટલે લર્ન, લર્ન્ટ. શું અંગ્રેજી તો ઇંગ્લિશ. તેઓ બધાએ મૂવી જોઈ લીધું ન હતું. તેઓ બધા, ધે ઓલ. પછી હેડ નોટ. જોવું એટલે વોચનું, વોચડ. મૂવી. તેણીએ ભજીયા બનાવી લીધા ન હતા. તેણી એટલે સી પછી હેડ નોટ. બનાવવું એટલે મેક, મેડ, મેડ. ભજીયા ફ્રીટર્સ. તેને ત્યાંનું લેસન પૂર્ણ કરી લીધું ન હતું. હી હેડ નોટ ફિનિશ્ડ અથવા કમ્પ્લીટેડ ગમે તે ચાલે. છોકરા માટે હીઝ, છોકરી માટે હર. હીઝ હોમવર્ક. અમે તેને મદદ કરી લીધી ન હતી. વી હેડ પછી નોટ. મદદ કરવી એટલે હેલ્પનું, હેલ્પડ. અને તેને છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. મારા મિત્રએ રૂપિયા ચૂકવી દીધા ન હતા. મારો મિત્ર માય ફ્રેન્ડ. જો ચલો મારો મિત્ર એક વચન એક જ હોય તો માય ફ્રેન્ડ અથવા માય ફ્રેન્ડ્સ. પણ બધામાં શું આવે? હેડ પછી નોટ. પે એટલે ચૂકવવું, પેનું, પેડ. શું રૂપિયા, મની.
શું મની તેઓએ કામ કરી લીધું ન હતું તેઓએ કામ કરી લીધું ન હતું પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય હોય તો ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ તેઓએ કામ કરી લીધું ન હતું તેઓ ધ્યેય પછી હેડ પછી નોટ કામ કરવું એટલે વર્ક વર્કડ અને વર્કડ તેણીએ મને મેસેજ મોકલી દીધો ન હતો તેણી એટલે સી પછી હેડ નોટ મોકલવું એટલે સેન્ડ એનું ભૂતકાળનું રૂપ સેન્ટ અને વળી ભૂતકૃત સેન્ટ મને અને મેસેજ મી ઓ મેસેજ પેલે સજીવ કર્મો પછી નિર્જીવ કર્મો ચાલો પરેશે પત્ર લખી લીધો ન હતો પરેશે પત્ર લખી લીધો ન હતો પરેશ હેડ નોટ રિટર્ન અ લેટર પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર બધામાં હેડ તેઓ બધા they all ખાઈ લીધું હતું ઈટ એટ અને ઈટન અથવા ટેકન લંચ શું તમે અંગ્રેજી શીખી લીધું હતું હેડ તમે એટલે યુ શીખવું એટલે લર્ન એનું વિથરી લર્ન્ટ અને ઇંગ્લિશ શું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું ન હતું શું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું ન હતું શું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું ન હતું હેડ તમારા પપ્પા યોર ફાધર હવે રીડ રેડ રેડ અ ન્યૂઝપેપર શું તેણીએ ગાડી ચલાવી લીધી ન હતી હેડ તેણી એટલે સી ચલાવવું એટલે ડ્રાઈવ ડ્રોવ અને ડ્રીવન કાર શું તે ત્યાં પહોંચી ગયો હતો હેડ પછી હી પહોંચ્યું એટલે રીચ રીચડ રીચડ અને ત્યાં એટલે ધેર શું તમે ચા પી લીધી હતી હેડ તમે એટલે યુ હવે વિથરી ડ્રિંક ડ્રેન્ક અને ડ્રંક ચા એટલે ટી શું તમે બધાએ મૂવી જોઈ લીધી હતી હેડ તમે બધા એટલે યુ ઓલ જોવ એટલે વોચ એનું વિથરી વોચ મૂવી એટલે મૂવી આ બધા પૂર્ણ ભૂતકાળમાં કન્ડિશનલ સેન્ટેન્સમાં આવે હો કોઈ પણ ક્રિયા ભૂતકાળનું ભૂતકાળ શું તમે નવી ગાડી ખરીદી લીધી હતી હેડ તમે એટલે યુ ખરીદવું એટલે બાય બોટ બોટ નવી ગાડી એટલે ન્યૂ કાર મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ હવે પ્રશ્નાર્થ નકાર તો પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ આવે બાકી બધું એમને શું તમે ત્યાં પહોંચી ગયા હતા શું તમે ત્યાં પહોંચી ગયા ન હતા ચાલો હેડ તમે એટલે યુ પછી નોટ પહોંચવું એટલે રીચ રીચડ અને રીચડ અને ત્યાં એટલે ધેર શું તેણીએ ખાઈ લીધું ન હતું પેલે હેડ તેણી એટલે સી પછી નોટ ખાવું એટલે ઈટ એટ અને ઈટન ચાલો શું તમે પત્ર લખી લીધો ન હતો હેડ તમે એટલે યુ પછી હંમેશા નોટ લખવું એટલે રાઇટ રોટ અને રિટર્ન અને પત્ર એટલે લેટર શું તેને કામ કરી લીધું ન હતું હેડ તે એટલે હી પછી હંમેશા નોટ કામ કરવું એટલે વર્ક વર્કડ અને વર્કડ ચાલો હવે આવશે હુ અને ડબલ એચ હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ હંમેશા કરતા હોય અહીંયા આવે અને ડબલ એચમાં વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય શા માટે હાવ કેવી રીતે હુમ કોને વિચ કયો કઈ ક્યુ હુઝ કોનો કોના કોની કોનું વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે ફ્રોમ વેર ક્યાંથી ચાલો હુ એટલે કોણ એક વચનમાં હુ ઓલ કોણ કોણ બહુવચનમાં પણ એક વચન હોય તો ભલે બહુવચન હોય તો ભલે હા ગમતે સહપરિવાર બધામાં શું આવે છે હેડ કોણ ત્યાં આવી ગયું હતું હુ હેડ કમ કેમ અને કમ
ત્યાં એટલે ધેર. કોણે કોણે અંગ્રેજી શીખી લીધું હતું? કોણે કોણે એટલે હુ ઓલ. પછી હેડ શીખવું એટલે લર્ન, લર્ન્ટ અને લર્ન્ટ ઇંગ્લિશ. કોણે ચા પી લીધી હતી? હુ. પછી હેડ ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક ચા એટલે ટી. કોણે કોણે મૂવી જોઈ લીધું હતું? કોણે કોણે હુ ઓલ. પછી હેડ જોવું એટલે વોચ, વોચડ, વોચડ મૂવી એટલે મૂવી. WH ની વાક્ય રચના. WH ની વાક્ય રચના ગ્રામરનો નિયમ છે સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. શું તમે ચા પી લીધી હતી? હેડ યુ ડ્રંક ટી. તમે શું પી લીધું હતું? શું આગળ આવી જાય? વોટ. ચાલો, તમે શું ખરીદી લીધું હતું? પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ યાદ રાખજો મારા વાલા. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. જસ્ટ એક્ઝામ્પલ, હું ગઈકાલે સાંજે 6 વાગે બજારમાં ગયો એ પહેલા હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો હતો. તમે જોવો જોઈએ, જો બે ભૂતકાળની ક્રિયા છે, ઘરે પાકીટ ભૂલવાની ક્રિયા અને બજારમાં જવાની ક્રિયા, તો ભૂતકાળનો ભૂતકાળ એને શું કહેવાય? પૂર્ણ ભૂતકાળ. સાંજે 6 વાગે બજારમાં પહોંચ્યો એ પહેલા હું ઘરે પાકીટ ભૂલી ગયો હતો. 6 વાગે પહોંચ્યો બજારમાં, 5 વાગે ઘરે હતો, 6 વાગે બજારમાં પહોંચ્યો. બજારમાં હું પહોંચ્યો એ પહેલા હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો હતો. તો આ જે વાક્ય હોય ને પાકીટ ભૂલવાની ક્રિયા, એ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. આપણે કેમ કે તમે આવ્યા એ પહેલા અમે પહોંચી ગયા, બરાબર? તમે શું ખરીદી લીધું હતું? શું એટલે વોટ, હંમેશા. હેડ હવે કરતા, તમે ખરીદવું એટલે બાય, બોટ, બોટ. પાર્થે કોને બોલાવી લીધો હતો? કોને? હું. પછી હેડ પાર્થ, પાર્થ. બોલાવવું એટલે કોલનું કોલ્ડ. તમે કેવી રીતે ત્યાં પહોંચી ગયા હતા? કેવી રીતે? હાવ. પછી હેડ તમે એટલે યુ. પહોંચવું એટલે રીચ, રીચડ, રીચડ અને ત્યાં એટલે હેર. તેણીએ ક્યુ મૂવી જોઈ લીધું હતું? ક્યુ મૂવી? વિચ મૂવી? ક્યુ મૂવી એટલે વિચ મૂવી. પછી હેડ તેણી એટલે સી. જોવું એટલે વોચ, વોચડ, વોચડ. તેણીએ કઈ ક્યુ મૂવી જોઈ લીધું છે? તો અહીંયા શું આવી જાય? હેઝ. તમે કોની સાથે વાત કરી લીધી હતી? કોની સાથે? વિથ હુમ. હંમેશા. હેડ કરતા, યુ એટલે તમે. વાત કરવી એટલે ટોક, ટોકડ, ટોકડ. તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું હતું? તમે બધાએ ક્રિકેટ ક્યાં રમી લીધું હતું? ક્યાં એટલે વેર. ક્યાં એટલે વેર. તમે બધાએ ક્રિકેટ ક્યાં રમી લીધું હતું? ક્યાં એટલે સ્થળમાં શું આવે છે? વેર. પછી હંમેશા હેડ. પછી કરતા તમે બધા યુ ઓલ. હવે વેતરી પ્લે, પ્લેડ, પ્લેડ અને ક્રિકેટ. તમે કોની સાથે અંગ્રેજીમાં બોલી લીધું હતું? કોની સાથે? વિથ હુમ. હંમેશા હેડ. પછી તમે એટલે યુ. બોલવું એટલે સ્પીક, સ્પોક અને સ્પોકન અંગ્રેજીમાં. ઇન ઇંગ્લિશ. તમારા માટે તનતોડ મહેનત કરું છું મારા વાલા. તેણીએ કોના માટે વસ્તુઓ ખરીદી લીધી હતી? કોના માટે? ફોર હુમ. હંમેશા હેડ. તેણી એટલે સી. ખરીદવું એટલે બાય, બોટ, બોટ. ફોર હુમ હેડ સી બાય, સોરી સી બોટ. વસ્તુઓ એટલે થિંગ્સ. વસ્તુઓ એટલે થિંગ્સ. તમારા પપ્પાએ કોના વિશે લખી લીધું હતું? કોના વિશે? કોના વિશે એટલે અબાઉટ હુમ. પછી હંમેશા હેડ તમારા પપ્પા, યોર ફાધર. લખવું એટલે રાઇટ, રોટ અને રિટર્ન. તમે શું શીખી લીધું હતું? શું એટલે વોટ. પછી હેડ
તમે એટલે યુ, શીખવું એટલે લર્ન, લર્ન્ટ અને લર્ન્ટ. તમે કોને કોને મદદ કરી લીધી હતી? કોને એટલે હુમ, કોને કોને હુમ ઓલ. પછી હેડ, તમે એટલે યુ, મદદ કરવી એટલે હેલ્પ, એનું હેલ્પડ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. 8મો દિવસ 8મો કાળ પૂર્ણ ભૂતકાળ. હેડ પ્લસ V3, હેડ પ્લસ V3. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે. PDF ફાઇલ ડેઈલી ગ્રુપમાં આવે છે. પ્લીઝ લાઇક, શેર અને સપોર્ટની જવાબદારી તમારી. અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ, જવાબદારી મારી. આ ચેનલ, આ સિરીઝ, આ વિડીયો, આ મહિનો તમારી જિંદગી બદલી નાખશે. 30 દિવસ 30 ટોપિક 30 PDF ફાઇલ, બધા એમાં હકાર નકાર, પ્રશ્ન નકાર. તમે જુઓ તો ખરા, ટેન્શન છે. એના પછી બધા મોડલ્સ આવશે, મજબૂરીવાળા વાક્ય એમાં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, પ્લાનવાળા વાક્ય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, પછી પ્રિપોઝિશન, કન્જક્શન, ઈચ્છાવાળા વાક્ય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, બધું એટલે બધું સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી. તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર મચાવી દઈએ. 300 લાઇકનો ટાર્ગેટ છે. ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા વિડીયો સાથે. એ પહેલાં આગલો પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 8મો દિવસ 8મો કાળ પૂર્ણ ભૂતકાળ આવતીકાલે. 9મો દિવસ 9મો કાળ પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો આખા ગુજરાતમાં ફેલાવી દો. અને જેવી પ્રેક્ટિસ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. અને હા, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.